પાચન તંત્રને મજબૂત બનાવવા માટે સૌથી પહેલા તો આપણે આપણા ખાવા પીવામાં ફાઈબર યુક્ત ખોરાકનો વધારે ઉપયોગ કરવો જોઈએ, જેમ કે સલાડ છે, એટલે કે ગ્રીન વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ, અને સાથે સાથે સાબુત અનાજ. આ વસ્તુની અંદરથી આપણને ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળી શકશે, તો આપણે ફાઈબરને સામેલ કરવા જોઈએ. અને એ સાથે સાથે જ પ્રોબાયોટિક્સ એટલે કે છાશ અને દહીંને પણ આપણે આપણા ખાવા પીવામાં સામેલ કરવું જોઈએ. પ્રોબાયોટિક્સ જે છે એ આપણા આંતરડાને મજબૂત રાખે છે. આંતરડાની અંદર ગુડ બેક્ટેરિયાનું પ્રમાણ વધારે છે અને એના કારણે આપણે જે પણ ખાઈએ છીએ આપણને સરસ રીતે પચી જાય છે અને આપણું પાચન તંત્ર મજબૂત બને છે. તો પ્રોબાયોટિક્સના દોર પર આપણે દહીં અને છાશનો ઉપયોગ કરવો જોઈએ. અને એ સાથે જ પ્રોપર માત્રામાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. જો આપણે પર્યાપ્ત માત્રામાં પાણી નથી પીતા તો એના કારણે આપણને કબજિયાત